સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોને એક ઝાટકો લાગ્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જે સિલિન્ડર અગાઉ 929 રૂપિયામાં મળતો હતો એ હવે 958 રૂપિયામાં મળી રહ્યો છે। વધતા ભાવોની સીધી અસર ઘરગથ્થુ બજેટ પર પડી છે। હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં સંદેશ ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા અનેક પરિવારો એવા છે કે જ્યાં ગેસના વધતા ખર્ચને કારણે ફરી પરંપરાગત લાકડા અને છાણાના ચૂલાનો ઉપયોગ કરતા હવે જોવા મળ્યા છે। ગૃહિણીઓનું એવું કહેવું છે કે રોજિંદી મોંઘવારી વચ્ચે દર મહિને ગેસ સિલિન્ડર ભરાવવું એ મુશ્કેલ બન્યું છે। એક તરફ સરકાર દ્વારા ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવી રહી છે તો બીજી તરફ વધતા ભાવો તેનો નિયમિત ઉપયોગ મુશ્કેલ બનાવી રહ્યા છે। સ્થાનિક મહિલાઓએ સરકાર સમક્ષ ગેસના ભાવમાં રાહત આપવાની માંગ કરી। કોમર્શિયલ અને રાંધણ ગેસમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને ભાવ વધારાને લઈ ગૃહિણીઓ પીડાઈ રહી છે। આપણે હળવદ શહેરમાં આવે છે ગોરી દરવાજો વિસ્તાર કહેવાય। આ વિસ્તારમાં અહીંયા કેટલીક મહિલાઓ ચૂલા પર રસોઈ કરી રહી છે। તેમની સાથે જ વાત કરીશું કે રસોડામાં જે ગેસના ચૂલાના અત્યારે જે બજાર ભાવ વધ્યા છે ગેસના બાટલાને લઈને શું તકલીફ પડે છે? શું નામ તમારું ને બાટલાના ભાવ વધ્યા કેવી તકલીફ પડે? તકલીફ તો આ ભઈલા જો બર્તન લેવા જઈ શું લે રાંધી હવે બાટલા ભરાબા કે મજૂરી કરવી કે શું કરવું બોલો। કેટલા ટાઈમથી હેરાન થાઓ? આ તો આમનામ આમનામ હાયલું જ જાય છે 2-3 વર્ષ તો આમનામ ચાલુ જ છે। વધુ જ કરતા જાય સાહેબ। કઈ આમાં માણસ ખાય કે શું કરે કહો? તમારે વિચારવું જોઈએ સાહેબ। આમાં ખાચી ખોટું છે। હવે આમાં શું કરી તમે જો બર્તન લેવા જઈ વગડામાં દાળી કરવી કે શું કરું બાટલા ભરાવા એમાં રૂપિયો વધુ કરતા જાવ એમાં ક્યાં ભરવા કહો? આજે 29 રૂપિયામાં ગેસના બાટલાનો ભાવ વધારો થયો શું કે? અમે જો ભાઈ અમારે મજૂરિયા માણા અમારા ઘરના ઘર નથી ભાડે રહી અમે એકલા કઈ દીકરીઓ લઈને વગડામાં જઈને તમને એક બાટલાની તમારે દેવાની ફરિયાદ છે। સતત ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈ મહિલાઓ અહીંયા જે છે તે ચૂલા ઉપર રસોઈ કરે। શું કહેશો બેન? સતત ભાવ વધારો થયો કેવી તકલીફ પડે? તકલીફ પડે ને લાકડા ન ઝડતા વગડે જવું પડે દાઢી કરવી કે વગડે જવું કે શું કરવાનું? અત્યારે આજે 29 રૂપિયા વધ્યા। આ પહેલા 3 મહિનામાં 3 વખત વધ્યા। અત્યારે 860 રૂપિયા જેટલો બજાર ભાવ થયો શું કહેશો? બાટલા નથી બાટલા નથી કઈ નથી આગળ। તો આ સતત જે ભાવ વધારો છે તેને લઈ મહિલાઓ ત્રાહીમામ પોકારી છે। અહીંયા તમે જુઓ છો કે ચૂલા પર રોટલા બનાવવાનું કામગીરી ચાલે છે। બાજુમાં જે બેન બેઠા છે તેઓ પણ ચૂલો સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેઓ શાક બનાવી રહ્યા છે। એટલે સતત ભાવ વધારાને લઈ મહિલાઓ ત્રાહીમામ પોકારી ચૂકી છે। ચૂલા પર રોટલા બનાવવા પડે તેવી સ્થિતિ છે। બાજુમાં ચૂલા પર શાક બનાવે તેવી પૂરી સ્થિતિ છે અને એની આગળ પણ ચૂલો પડ્યો છે। એટલે સતત ગેસના ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈ લોકો ત્રાહીમામ પુકારે છે। ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે। આજે 29 રૂપિયાનો વધારો થયો સતત 3 મહિનામાં 3 વખત ભાવ વધારો થયો છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।